વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જયમ ગુજરાતીમાં. સો દોસ્તો, 3 એકા જેમાં મલ્હાર ઠક્કર, યશ સોની અને મિત્રા ગઢવી છે. અને બીજી મૂવી છે જે છે હું અને તું, જેમાં સિદ્ધાર્થ સદડિયા છે અને પૂજા જોશી છે. આ બંને મૂવી સારા દિવસે અને સારા ગેપમાં રિલીઝ થવાની હતી, બટ હવે એમની ડેટ પાછળ ઠેલવાઈ છે. 3 એકા જે મલ્હાર ઠક્કર, યશ સોની અને મિત્રા ગઢવી સ્ટાર છે, એ મૂવી 18 ઓગસ્ટના રિલીઝ થવાની, એટલે કે આજે રિલીઝ થવાની હતી, પણ એ 25 ઓગસ્ટના રિલીઝ થશે કેમ કે એ પાછળ ઠેલવાઈ છે. અને હું અને તું જે મૂવી આવવાની હતી 30 ઓગસ્ટના આવવાની હતી, પણ એ પાછળ ઠેલાઈ છે 15 સપ્ટેમ્બરના. એનું આજે જ અનાઉન્સમેન્ટ થયું છે. તો બંને મૂવી એના હિસાબે બરાબર છે. એ કોમેડી હશે, એન્ટરટેનમેન્ટ હશે, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ હશે. એક જોવા જઈએ તો બહુ સારું જ થયું કે બંનેની ડેટ્સ બહુ આગળ પાછળ છે, કેમ કે બંને મૂવીનું કલેક્શન છે એ બહુ સારું થશે, કેમ કે બંને મૂવી એક હાઈ લેવલ ઉપર બની રહી છે અને બધા આપણા ફેવરેટ કલાકારો છે. પણ કદાચ એ 3 એકાનું પાછળ ઠેલાવવું એટલા માટે પણ છે કે કદાચ ગદર 2ની આટલી મોટી સક્સેસ જે છે એ જોઈને પણ કદાચ પાછળ ઠેલાયું હોય. ઓ માય ગોડ 2 પણ સક્સેસ થઈ રહ્યું છે, તો એ ટક્કરથી બચવા માટે થોડુંક પાછળ ઠેલાવ્યું હશે. બાકી 15મી સપ્ટેમ્બરના જે મૂવી રિલીઝ થવાની છે, જે હું અને તું છે, એ એટલા માટે પાછળ ઠેલાયું હશે કેમ કે 3 એકા 25 ઓગસ્ટના જ રિલીઝ થવાની છે. તો આ મારું માનવું છે. બાકી બે મૂવી અલગ અલગ રીતે અગર રિલીઝ કરે છે એ સારું જ છે. આમ જોવા જઈએ તો લોકોને જોવાની બહુ મજા આવશે અને બંને મૂવી સરસ હશે એ તો આપણને લાગી રહ્યું છે, કેમ કે ટ્રેલર બંનેના બહુ જોરદાર છે. ગદર 2 અને ઓ માય ગોડ 2નું પણ મેં રિવ્યૂ કર્યું છે, મારી હિન્દી ચેનલ ઉપર કર્યું છે, તો એ પણ જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો. અને તમારું શું કહેવું છે, તમને કઈ મૂવી માટે એક્સાઇટેડ છો, એ જરૂરથી કમેન્ટમાં લખીને બતાવજો. થેન્ક યુ સો મચ.